આજે આપણે બનાવીશું રીંગણા બટેકાનું શાક. રીંગણા બટેકાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કુકરમાં તેલને ગરમ કરવા મૂકીશું. થોડી રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું, સાથે જ થોડી હિંગ ઉમેરી રીંગણા અને બટેકા છે તેને કાપી લીધા છે. આપણે તેને તેલમાં હવે તેમાં 1 ચમચી જેટલું ખાંડેલું લસણ ઉમેરીશું. સાથે જ ઝીણું કાપેલું અડધું ટામેટું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું. તેને 1-2 મિનિટ ચડવા દઈશું. હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. કુકરનું ઢાંકણ બંધ કરી તેને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી ચડવા દઈશું. તો તમે જોઈ શકતા હશો કે એકદમ સરસ રીતે લગ્ન પ્રસંગમાં હોય તેવું રીંગણા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.